મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો અને મજામાં રહેજો। તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે સવારની વ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે નદી બાજુ ફરવા માટે આવ્યા અને આ નદીના અંદર એક કાકા હતા જે માછલી મારતા હતા અને નાવ લઈને એ કાકા પેલી બાજુ છેક જતા રહ્યા છે। તમે પાણીનો એન્ડ જોઈ શકો છો ને ત્યાં જતા રહ્યા છે ને અહીંયા માછલી મારવા માટે જે જાળ આવે છે ને અહીંયા સુકાયેલી। તો સૌથી પહેલા મિત્રો આપણે શું કરવાનું છે, અહીંયાથી આપણે નીચે જવાનું છે। તો નીચે જવા માટે તમે જોઈ શકો છો આપણે એક નાના પહાડ ઉપર અત્યારે બેઠા છે। તો નીચે જવાનો રસ્તો પણ અહીંયાથી મિત્રો બહુ ખરાબ છે। તો અહીંયાથી પથ્થરમાં ચાલતા ચાલતા ત્યાં સુધી જવાનું છે અને ત્યાંથી આપણે અહીંયા નદીના કિનારે આપણે પેલી બાજુ જવાનું છે, કેમ તો ત્યાં આપણને થોડી માછલીઓ પણ દેખવા મળશે અને ત્યાં થોડું વ્યૂ પણ આપણને બહુ સારું લાગે છે। અત્યારે તમે જોઈ શકો મિત્રો, તમે ઉપરથી જોયું હતું ને વ્યૂ એટલો બધો સારો નહોતો દેખાતો, પણ ત્યાર પછી આપણે નીચે આવીને જોયું તો મિત્રો દેખો કેટલી સુંદર જગ્યા દેખાય છે અને આપણે વચ્ચે જવાનું વિચાર્યું હતું, કેમ તો ત્યાં થોડા ફોટા પણ ક્લિક કરવાના, પણ ત્યાં જવા માટે અહીંયાથી પાણીને અત્યારે આપણે પસાર કરવું પડશે અને પાણીને પસાર કરવા માટે થોડી બીક પણ લાગતી હોય છે, કેમ તો આપણા જોડે નાવ નથી, તો અંદર મગર હોય તો આપણને બીક પણ લાગે। અને મિત્રો તમે જોઈ શકો છો સવારના અંદર આપણે અહીંયા આવ્યા છીએ ને તો આપણને બહુ સારું લાગે છે ને અહીંયા કોઈ પણ નથી અને મેં એવું વિચાર્યું કે હું એકલો ફરવા માટે આવ્યો છે, મારી ભૂલ છે। અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પક્ષીઓ પણ ઘણા મોટા મોટા પક્ષી છે, પણ મને દેખીને ઉડી જાય છે, તો તેના માટે થોડી નજીક જવું છે પોસિબલ છે, પણ તમે જોઈ શકો મિત્રો ત્યાં થોડું મેદાન ટાઈપ થઈ ગયું છે અને તમને કેમેરાની અંદર જેટલું સુંદર ના દેખાતું હોય ને એટલું રિયલ લાઈફના અંદર દેખાય છે। મિત્રો તમે જોઈ શકો ત્યાં મોટા મોટા પક્ષીઓ બેઠા છે। હું એકવાર તમને ઝૂમ કરીને બતાવું। જો મિત્રો તમને વિડીયોના અંદર તમને કાળા કાળા પક્ષી જે દેખાતા હશે એટલા બધા તમને ના દેખાય ક્લિયર, પણ મોટા મોટા પક્ષીઓ છે, તો એના નજીક જવાની આપણે કોશિશ કરી હતી અત્યારે, પણ એ આપણને દેખીને ઉડી ગયા હતા। અને ત્યાર પછી તમને જે અહીંયા માછલી મારવા માટે જે જાળ આવે છે એ પણ હું તમને બતાવવાનો છું। જો મિત્રો અહીંયા માછલી મારવા માટે જે જાળ આવે છે તો અહીંયા મૂકેલી છે અને અહીંયા કોઈ જ નથી અને તમે જોઈ શકો છો અત્યારે આ જાળને કેવી રીતના ઉપયોગ કરે છે ખબર? આ જે જાળ છે ને આ નદીના અંદર નાખે છે, ત્યાંથી નાખતા નાખતા આવે છે એક નાવડાની મદદથી અને ત્યાર પછી આ જે તમને દેખાય છે ને આ રસ્સીને ખેંચે છે આ લોકો હાથથી અને ત્યાર પછી આને પાણીમાંથી બહાર કાઢે છે અને ત્યાર પછી જુએ છે કે પાણીની અંદર કેટલા માછલા માર્યા છે અને કેટલા પકડાયા છે, એ રીતના આ લોકો તપાસ કરે છે અને આ કેટલો મોટો છે આપણને બી ખબર નથી અને આને ખેંચવામાં લગભગ 10 થી 12 જણની પણ જરૂર પડે છે। તો ચલો તો મિત્રો આપણે તમે જોઈ શકો છો પેલી નાવ છે ને તમને વિડીયોની અંદર દેખાય, એની પેલી બાજુ આપણે વ્લોગ બનાવવા ગયા તો ત્યાંથી આપણને જે માછલી મારવાવાળા હોય છે ને એમને ના પાડી દીધી કે ભાઈ અહીંયાથી વિડીયો ના બનાવવા, એવું અમને કીધું, એટલે તેના માટે ત્યાંથી આપણે અહીંયા આવી ગયા છીએ ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે જવાનું છે ઘરે, કેમ તો આપણો વ્લોગ બનાવવા માટે ત્યાં જવાનું હતું, ત્યાં તો આપણે ના પાડી દીધી છે, તો હવે તો આપણે વ્લોગ બનાવી ના શકીએ, કેમ તો ઓલરેડી મેં તમને આ વ્લોગના અંદર કવર કરી લીધું હતું। અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે જઈએ છીએ ઘરે અને ઘરે જવા માટે સૌથી પહેલાં તમે જોઈ શકો પાણી પણ અત્યારે ઘણું જ બધું છે અને ઘરે જવાનો રસ્તો તમે જોઈ શકો મિત્રો, અહીંયાથી આપણે જવાનું છે ઘરે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું પણ વ્યૂ આવે છે।